અમદાવાદ વિસ્તારમાં યુપી બિહાર જેવો માહોલ સર્જાયો। અમદાવાદમાં પોલીસનો કાફલો ખડકાયો, પણ હવે અમદાવાદમાં બટાલિયન આર્મી ઉતારી પડશે તેવો વારો। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। અમદાવાદમાં તલવાર, છરા અને દારૂની બોટલો વડે ખુલ્લે આમ હુમલાઓ થઈ રહ્યા છે। યુવાઓ ગેંગ બનાવીને રસ્તાઓ પર આતંક મચાવી રહ્યા છે। નિર્દોષ લોકો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી રહ્યા છે। અમદાવાદમાં ખુલ્લેઆમ તલવાર લઈને રોડ ઉપર ઉતર્યા, જેમાં નિર્દોષ લોકોને દારૂની બોટલ તેમજ તલવારના ઘા અને છરાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા। પોલીસની સખત કાર્યવાહી બાદ પણ ક્રાઇમ કાબૂમાં કેમ નથી? 10-15 યુવાઓએ ગેંગ બનાવી ખુલ્લેઆમ હત્યાઓ કરી રહ્યા છે, જેમાં વાહનો રોકી નિર્દોષ લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં છેલ્લા 6 મહિનાથી ક્રાઇમની ઘટનાઓમાં અસંખ્ય વધારો થયો છે, જેમાં યુપી જેવી ભૂંડી હાલતમાં અમદાવાદમાં જોવા મળી રહી છે। અમદાવાદમાં વસવાટ કરતા લુખ્ખા તત્વોને નથી કોઈ પોલીસનો ડર, નથી કોઈ શાસકનો ડર, બસ પોતે જ ગેંગસ્ટર બનીને લોકોને ડરાવી ધમકાવીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે। અમદાવાદમાં રહેતા આજુબાજુ વિસ્તારના લોકો બિલ્ડિંગોમાં ચીસો પાડતા રહ્યા અને આ ગેંગસ્ટરોની ટીમ આવી લોકોને ઘાટ ઉતારી આતંક મચાવતા રહ્યા। નાગરિકોની સુરક્ષા અને ભવિષ્ય અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। શું થશે હવે અમદાવાદના કાયદા અને વ્યવસ્થાનું ભવિષ્ય? શું આ આતંકને રોકવા માટે વધુ કડક પગલાં ભરાશે? શહેરીજનોને ક્યારે મળશે આ લુખ્ખા તત્વોથી મુક્તિ? તમે શું માનો છો? પોલીસ અને શાસન દ્વારા કઈ રીતે આ પરિસ્થિતિને કાબૂમાં રાખી શકાય? તમારા અભિપ્રાયો અવશ્ય જણાવો। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, અમદાવાદ।